આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2442 મતથી વિજય થયો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આ વિકાસની જીત ગણાવી તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નજીવા મતોથી હારનો રંજ જણાવ્યો. પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સહેગલે કહ્યું છે કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ માટે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે અને રાજકોટમાં આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2442 મતથી વિજય થયો છે. સ્વરૂપજી ઠાકોરને 92176 અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89734, જ્યારે ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27195 મત મળ્યા હતા. 13મી નવેમ્બરે મતદાન થયા બાદ સૌની નજર આજના પરિણામ પર મંડાયેલી હતી. આજે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેર કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને છેલ્લા 3 રાઉન્ડમાં લીડ કાપી ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી હતી. વાવ વિધાનસભા બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધી 162 થયું છે. વાવમાં ભાજપની જીતની ઉજવણી થઈ રહી છે. વાવ બેઠક પર ભાજપની જીત થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ટ્વીટ સંદેશમાં ભાજપની જીત બદલ સ્વરૂપજી ઠાકોરને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ તમામ કર્મઠ કાર્યકર્તાઓ અને ભાજપના વિકાસની રાજનીતિ પર વિશ્વાસની મોહર મારવા બદલ નાગરિકોનો આભાર માન્યો છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરે મતદારોનો આભાર માન્યો હતો. આલમ ઉપર વિશ્વાસ હતો. અમારા મોદી સાહેબ પર, શાહ સાહેબ પર, નડ્ડાજી સાહેબ પર, અમિતભાઈ શાહ સાહેબ, અમારા સી.આર. પાટીલ સાહેબ, અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા શંકરભાઈ સાહેબ, અલ્પેશભાઈ સાહેબ અને તમામ નેતાઓ તમામ ગુજરાતમાંથી આશીર્વાદ આપવા આવ્યા. એમના આશીર્વાદ થકી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે લોકોના ચુકાદાને સ્વીકાર્યો હતો. ખામી રહી ગઈ છે આયોજનની અંદર, મતદાન કરાવવાની અંદર. ક્યાંક ને ક્યાંક અમારી ત્રુટિના લીધે અમે ચૂંટણી અંદર અત્યારે પાછળ છે 1000 વોટે, અને લોકો જે ચુકાદો આપ્યો છે અમે સ્વીકારીએ છીએ. આગામી સમયમાં આનો અમે સમીક્ષા કરશું કે ક્યાં અમારી ખામી રહી. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર વિજયી થતા વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મહારાષ્ટ્રમાં અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થતાં સૌ કાર્યકર્તા અને મતદારોનો આભાર માન્યો હતો. મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેને અને ગુજરાતમાં વાવ સીટના બાય ઇલેક્શનમાં પણ ત્યાંના મતદાર ભાઈ બહેને સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મહારાષ્ટ્રના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રના મતદારોમાં જે વિશ્વાસ સંપાદન કર્યો એનું પરિણામ મહારાષ્ટ્રમાં મળ્યું અને ગુજરાતમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની આગેવાનીમાં થયેલા વિકાસના કામો અને ત્યાંના આગેવાનો અને કાર્યકર્તાઓ કરેલી જહેમત એનું પરિણામ ગુજરાતમાં પણ મળ્યું. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વાવ બેઠકની ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે દરેક રાઉન્ડમાં સતત લીડ મેળવ્યા બાદ છેલ્લા 3 રાઉન્ડમાં નુકસાન બાદ નજીવા મતોથી કોંગ્રેસના ઉમેદવારની હારનો રંજ છે. વાવ વિધાનસભાના તમામ મતદાતાઓએ પ્રેમ, આશીર્વાદ અને સહયોગ આપ્યો એ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. સતત પહેલા રાઉન્ડથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની લીડ વધતી હતી. છેલ્લા થોડા રાઉન્ડમાં એ લીડ કપાઈ અને નજીવા મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. જીતેલા ઉમેદવારને મારા તરફથી અભિનંદન. અમે થોડા મતોથી ન જીતી શક્યા એનો રંજ જરૂર છે. પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સહેગલે કહ્યું છે કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. સોમનાથમાં ચિંતન શિબિરના અંતિમ દિવસે નવનીત સહેગલે સહભાગીઓને મીડિયાની કાર્યશૈલી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. શ્રી સહેગલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા થતી સકારાત્મક પ્રવૃત્તિઓ અને જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ તેમજ સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ અગત્યની છે.
કેન્દ્ર સરકારના માય જીઓવી પ્લેટફોર્મના ડિરેક્ટર ઉપેન્દ્ર ઉપાધ્યાયે પણ સહભાગીઓને સોશિયલ મીડિયાના વિવિધ અને યોગ્ય પ્લેટફોર્મ દ્વારા સરકારની જનકલ્યાણકારી નીતિઓ અને યોજનાઓને સામાન્ય માણસ સુધી પહોંચાડવા અંગેનું માર્ગદર્શન પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી આપ્યું હતું. રાજ્ય સરકારે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ લાવવા AI ટાસ્ક ફોર્સ કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત કાર્યદળની રચના કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તીર્થધામ સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરના સમાપન સત્રને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કર્યું હતું. તેમણે સરકારના અધિકારીઓને જન ફરિયાદ નિવારણના ક્ષેત્રમાં AIનો ઉપયોગ સઘન બનાવવા અનુરોધ કર્યો હતો. શ્રી પટેલે સકારાત્મક અભિગમ અપનાવવા અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી વાતો લોકો સુધી પહોંચાડવા તત્પર રહેવા અપીલ કરી હતી. આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં રોજગારીની તકો ઊભી કરવી, ગ્રામીણ વિસ્તારોમાં આવકમાં વધારો કરવા સહિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સર્વગ્રાહી ચિંતન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સારા વહીવટ માટે કરાયેલી ભલામણોને જિલ્લા સ્તરે ઝડપથી અમલમાં મૂકવાનો મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરી શકો છો. અમેરિકાના સંરક્ષણ વિભાગના એકાઉન્ટિંગ એજન્સીના પ્રતિનિધિમંડળે કેવડિયા ખાતે એકતાનગરની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિમંડળના કેવિન ડાલ્ટન, ડોક્ટર વિલિયમ બેલ્ચર અને લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, આરોગ્ય વન, મિયાવાકી વન સહિત આસપાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે હૈદરાબાદ પાસે હાર્ટફુલનેસ ધ્યાન કેન્દ્રના મુખ્યાલય અને વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર કાન્હા શાંતિવનમની મુલાકાત લીધી હતી. હાર્ટફુલનેસ અભિયાનના 160 દેશોમાં 5000થી વધુ કેન્દ્રો છે. રાજ્યપાલે હાર્ટફુલનેસના માર્ગદર્શન અને શ્રી રામચંદ્ર મિશનના અધ્યક્ષ દાજીના દ્રષ્ટિકોણની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે, જેમાં 3500 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. રાજકોટ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ સ્પર્ધામાં 14, 17 અને 19 વર્ષથી ઓછી વયની કેટેગરીમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ સ્વિમિંગ તેમજ ડાઇવિંગની સ્પર્ધામાં ભાગ લેશે. રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં જુદી જુદી 17 ઇવેન્ટનું આયોજન કરાયું છે, જેમાં દેશભરમાંથી 45 યુનિટના 3500 જેટલા સ્પર્ધકોનું રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે. રાજ્યના જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાની 5 વિકેટો ઝડપીને પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને પહેલી ઇનિંગમાં સરસાઈ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 104 રને ઓલ આઉટ કરતા 46 રનની સરસાઈ મેળવી હતી. આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે બીજી ઇનિંગમાં વિના વિકેટે 172 રન નોંધાવ્યા હતા. મહેસાણાના દિવ્યાંગ ખેલાડી પ્રકાશ વાઘેલાએ આંતરરાષ્ટ્રીય સ્પેશિયલ ઓલિમ્પિક એશિયા પેસિફિક પ્રાદેશિક રમતોમાં બોલિંગ રમતમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. દિલ્હી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 12 દેશોના 135 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં બોલિંગ રમતનો પ્રથમ વખત સમાવેશ કરાયો છે. પ્રકાશ વાઘેલા ટેબલ ટેનિસમાં પણ રજત ચંદ્રક મેળવી ચૂક્યા છે. ગોવામાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં આજે ગુજરાતી ફિલ્મ કારખાનુંનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની લોકવાર્તાને સાંકળીને નવી ટેકનોલોજી સાથે બનાવાયેલી આ ફિલ્મ છે. 3 વર્ષ બાદ આ નામાંકિત ફિલ્મોત્સવમાં કોઈ ગુજરાતી ફિલ્મ રજૂ થઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2442 મતથી વિજય થયો.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે વિકાસની જીત ગણાવી તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નજીવા મતોથી હારનો રંજ હોવાનું જણાવ્યું. પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સહેગલે કહ્યું છે કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા ખૂબ જ મહત્વની. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ માટે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે અને રાજકોટમાં આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.